હું ખાસ તું લે ભાઈ આ ભાઈ હું આડા આવી ગયા એમાં દીદી બતાવતી હતી પેલા અહીં સાઈડમાં રે દીદીની વાત કરી લેવા દે ચીઝ પરોઠો ખાસ સરસ કોને બનાવી દીધો તાસીએ હવે તો હમણાં અમારે તાસી આવ્યા છે બે દી તો હમણાં મોજ છે કા ચીઝ પરોઠો હવે દર્શભાઈ શું કરો છો શું બતાવતા હતા આમાં ઘેર્યું તો દેખાય જો દર્શભાઈ હે ને સ્ટાર બનાવ્યો છે દર્શ પેલે બતાવ તો શું કહેવાય એને અહીં રાખ એટલે હું બતાવું જો આ દર્શભાઈ બનાવ્યું છે એના પપ્પાને કે પપ્પા મને આવું બનાવી દો આ સ્ટાર જ કહેવાય ને તો શું કહેવાય આને ફેંકવાનું શું કહેવાય ને કોમેન્ટ કરજો આને શું કહેવું આપણે નામ એનું આવડતું હોય તો જવાબ કહેજો કોમેન્ટમાં આ ફેંકવાનું છે એ ખબર છે આમ ફેંકીને એવું રમે છે એના પપ્પાને કાલ કે પપ્પા એવું બનાવી દો કાદર્શ જો એ ફેંકે જો ફેંક્યું એવું રમવાનું છે એવું બનાવ્યું છે ને હા ઓ હા હા ચાલો જમી લ્યો પછી નાઈ ધોઈને સ્કૂલે જવાનો ટાઈમ થઈ જાય અને દર્શની રાખડી તો બતાવ દર્શ સ્પાઈડરમેન વાળી મસ્તી ની હો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો જો આજ તો પાણી આવ્યું છે તો આ દર્શ જો એમાં તો કેમ રમવાનું હોય આ રમવામાં છાનો મુનો ત્યાં રાખવાનું છે હે હિન્દી ભાષી સ્કૂલેથી આવી ગયા સારું બીજું શું તો આજ કઈ મેસેજ આવી ગયો મિની વેકેશનનો હા એ સાતમ આઠમનો પડવાનો હતો ને હા આજ સાહેબે મેસેજ નાખી દીધો છે એટલે હિનલબેન તો દિવસ ગણવા માંડ્યા આટલા દીની રજા મમ્મી કાલે જ મામાન્યા વહી જાઉં પણ મેં તાર પપ્પાને આવવા દે ને કામે જવાનું હોય પછી આગળનું વિચારાય છોકરાનો ઉત્સાહ હોય ને હા કાલ હાઈ જે મામાન્યા વહી જાઉં આવી નહીં કે મેં આવો બધું જોવું પડે તો આપણે નિશાળે જઈ બરોબર બીજે જતા હોય બધું હા કમ્પ્લીટ કરી જવું પડે પછી તો બધે રજા લેવા હા એ તો એમ જ હોય ને તો એ તમારા પર આમ વરસાદ હતો એ બાજુ વરસાદ તો નતો પણ લાઈટ આવ જાવ કરતી હતી ના અમારે લાઈટ હતી હો હા લાઈટ બહુ ગઈ અને રેડાય આવતા હતા બે ત્રણ રેડા તો નતો ગઈ 7 એકવાર આવ્યા લગભગ બે રેડા આવી ગયા લગભગ કેક આવ્યો એક તો એવા રેડા આવે છે ને કે બાજુની સોસાયટીમાં ન હોય અહીંયા હોય હા બરાબર ઘણી વાર હું આવું ને રોડ પરથી તો રોડ તો ઉકેલો હોય તો અહીં ગલીમાં આવીએ ને તો પાણી બેન સાચી વાત છે એટલે વરસાદ એવો હશે અટાણે ઠેકડે તો આજનો પ્રોગ્રામ એમ છે કે અત્યારે ફરાળ કર્યું છું અહીં તો હું જોઉં છું ફરાળ છે ઘણા ફરાળ ને રાઈસ સરપ્રાઈઝ છે હા એમ સરપ્રાઈઝ આવે ભલે છે ને એક આપણે અત્યારે ફરાળ કરી નાખી ને સરપ્રાઈઝ લેક્ચરનું કરી નાખ્યું હા હાલો ફરાળ કરી લે બધા બીજો હું ભાઈ બેન સ્કૂલેથી આવી ગયા હા કા નવા કલરનું ઉદ્ઘાટન કર્યું લઈ ગઈ છે સ્કૂલે એટલે જ કે છે કે કલરનો વપરાણ કર્યું નવા જ વાપરવાના હોય ને કાં જો એટલે નવા કલર એમાં વાપરા કાંઈ નો સરસ એ પણ દર્શ હરખી વાત તો કરી શેની રજા 5 દીની હું 5 દીની રજા પણ હું છે તો રજા શેની રજા મેડમે ઈ નો કીધું કોણ કહેવાયું હતું કે પછી 5 દિવસની રજા એમ તે વિચારી લીધું એની વિચાર શક્તિ તો જો એને વિચારીએ લીધું કે મેડમ કીધું તો હાલો હવે કપડાની ચેન્જ કરી લઈ તો કાઈ લઈ જાવ ને ઓય પછી સીધ જવાનું મામાના ઘરે
વિધિ એન મામાને ઘરે જાય ને એ કાલ હોય પછી તો ઈ જાય. કાલ હોય તો હોય, નકર એ આપણી જેમ ઉતાવળી ન હોય, એને એન મામાને ઘરે જવું હોય. બધાને પોતપોતાના મામાને ઘરે જવું હોય ને. લઈ આવી ને આજ તો પાર્સલ મંગાવ્યું તું ઝોમાટામાં કા ભાઈ? તો હમણાં દઈને ગયો કા? મારી ટોસ. હા, અમે ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે ને આ જો પાર્સલ આવી ગયું. હવે કરીએ. આમ જો હમણાં ખોલ દઉં હો. અને આ ભજીયા આજે એક ટાણામાં બધાયને ભજીયા અને હિનલબેન ને ગાર્લિક બ્રેડ ને પિઝા. ઓકે પ્રોગ્રામ મજા આવી ગઈ. હા હો. ગાર્લિક બ્રેડ ચાલો ખાઈ લઈ હવે. પછી આ ગાર્લિક બ્રેડ ઠરે પેલા કા, પણ ઠરી ગયા પછી મજા નહીં આવે. પછી ક્યાં જામશે? હાલો તો જમવા, જેને ખાવું હોય આવી જાઓ. બીજી લાગે એકમાં હિનલ દર્શને ભાવે એવું ને એકમાં હિનલ ને ભાવે. हाँ दिक्कत है लगी ए आपको भाता है? ये तो भाता है मकई वाला मकई वाला. ओके तो खावा दे चलो खाना खाने लगो. उनको लगाड़ो सर. चलो એમાં છે હશે સોસ લગભગ એમાં દોયરું હતું. हाय हिनल સીધ ગઈ હતી. શું કરવા ગઈ હતી? મંદિરે દર્શન કરવા. પછી શું હતું? અમરનાથના દર્શન હતા કા? આવેલી હતી બરફમાં? ઠંડુ લાગતું હતું? દર્શ કેટલો બરફ હતો? હા દર્શને તો હેઠો ઉતાર્યો ને એને પપ્પાએ તેડી રાખ્યો હતો કા ભાઈ? હેઠી કે હેઠો ઉતારતો કે હા હેઠો ઉતારીને તો સીધા પગ ઉપર. તેને પગ મમ્મી પૂછે તો બોલ. તમારા આલુ છે કે કેટલો બરફ હતો? કુંડો એક બરફ. રાજ્ય બધો બરફ હોય તો કેમ થયું તું દર્શ? શિવલિંગનું દર્શન થાય ને. એમે કેમ કેવું બરફ આમ કેવું મજા આવી તને? ટાચું ટાચું. પગ આયલો તો તું? નતો આયલો. તું તો કહેતો હતો ને હાલવું છે મારે. ના ઘરે ઠંડી નથી લાગતી ને? હાલવું છે મારે. લાગતી જ ઠંડી? હા કે